નમસ્કાર મિત્રો, જય સોમનાથ. આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે હું અને મારો મિત્ર સંજય જાય છે. ક્યાં જાય આપણે? મરુંડા જઈ રહ્યા છે. એટલે ત્યાં આપણે એક શું નામ છે? ગોપાલભાઈ રૂપરેલી હા, ગૌસેવક છે. એના દ્વારા એક ઝેરમુક્ત ભારત યાત્રાનું આયોજન કરેલું છે. કે અત્યારે ગોંડલથી સોમનાથની યાત્રા છે. તો અત્યારે મરુંડા છે. તો ત્યાં એક લોકડાયનું આયોજન કરેલું છે અને ત્યાં આપણો પરમ મિત્ર સંદેશભાઈ ગઢવી પણ આવી રહ્યા છે. તો આપણે ત્યાં અત્યારે જઈએ છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો આપણે આવી ગયા છે અને અત્યારે હવે સ્ટેજ ઉપર જઈ રહ્યા છે. આપણે મુલાકાત મિત્રને મળીને બહુ આનંદ આવ્યો છે. ભાઈની યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ભાઈને સપોર્ટ કરજો એવી હું અપેક્ષા રાખું છું. તો આમના બ્લોગ જોતા રહેજો, કારણ કે બહુ દાંત કાઢવા જેવા હોય છે અને મર્યાદિત પોતે બ્લોગ બનાવે છે. એટલે ફૂલ ભાઈને સપોર્ટ કરજો એ મારી વિનંતી છે. જય માતાજી, જય મા મોગલ. થેન્ક યુ કવિરાજ. હવે તમે પણ ખૂબ પ્રગતિ કરો એવો એવી ગાય માતાની અદ્ભુત વાતો લઈને આપણા વચ્ચે કેટલાક કલાકાર મિત્રો આવ્યા છે. એ કલાકાર મિત્રોને હું પરિચય કરાવીશ. સુંદર ગણેશ સ્થાપના કરીને કાર્યક્રમની શરૂઆત કરાવી છે. शुभं गुरुर्मङ्गल्याणम् आरोग्यं धनसम्पदा ચતુરાઈ થી ચિતરેલ ચાંદના બારણે બાંધ્યા હવે આવો હોય જો આઈ તો રંગ ભૂલે મારવે જીણ પેટ ભારે દેવી કાયા જોગ માયા જગતી હજુ તમતે સફળ પરિતાપ જય પગ જગત શિવ નમતે હતી ખમકાર કરતી ખોડલી ના પથર ગુંગા તાર્યા માતા યમતના દિવસ ક્યાં જાતા રહ્યા રમેશભાઈ જેવા કામ કરે ને દેશ માટે એને હાસા મરદ કહેવાય સાહેબ. મરદ શીશ પર નવે, મરદ બોલી પહેચાને અને મરદ ખાઈ ખિલાવે, મરદ ચિંતા નહીં માને, મરદ તો સાહેબ મરદ પહેચાને. मित्र कीजिए मरद मरद का मिट्टी में आवे, मित्र कीजिए मरद के खुशामद कहने खावे, मित्र कीजिए मरद खुशामद कहने खावे के मित्रता ही को नाम है कि जो मन लोभ ना लगे. આપણે સામે કાંઠે રહી ગયા હતા એ સુધા માતાની યાદ છે કે આપણે ઝાડવાના ઓથ લઈ ગયા હતા
કે આ કૃષ્ણ મને એ યાદ છે તું એટલી ડાયરે બેઠો તો હું ઉપલી ડાયરે બેઠો તો એટલે કૃષ્ણ કહે હે સુદામા તને એ યાદ છે કે ઉપલી ડાયરે બેઠો બેઠો કઈક કકડાવતો તો ઉપલી ડાયરે બેઠો બેઠો કઈક કકડાવતો તો એમ કીધું અને સુદામાની રાયણ ફાટી ગઈ કે હે ઓલી જે પોટલી દબાવી હતી ને અખિલ બ્રહ્માંડના માલિકે આમ આંચકો માર્યો પણ હળી ગયેલ ચિત્રામાં બાંધી હતી આખા સ્ફટિક મણીના મેલમાં એ નીકળ્યા પૌવા 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 ઢોરાણા પણ રમેશભાઈ રાકના છોકરાના હાથમાંથી દાળિયા મુઠ્ઠી ભરી લે હોય અને એ દાળિયા ઢોરાય અને રાકનું છોકરું એ દાળિયા ભેગા કરવા માટે થઈ અને વલખા મારતું હોય એમ અખિલ બ્રહ્માંડનો માલિક ગોઠણિયા ભરી થઈ અને પેલી મુઠ્ઠી ભરી અને મોઢાની માલિકમાં મૂકવા ગયો અને મૂકે ન મૂકે તા તો ઇન્દ્રાસન ધ્રુજવા મટી ગયું કે આગળ મારું ઇન્દ્રાસન જટાણું જટાહે આપણા મિત્ર સુરેશભાઈ ગઢવીએ ખૂબ મોજ કરાવી આપણે સાંભળ્યા અને જોરદાર મજા આવી. હું મજા આવી કે મજા આવી ગયો ભાઈ, કાંઈ ઘટે નહીં ને? કાંઈ ઘટે નહીં. જોરદાર મોજ કરાવી દીધી. તમને પણ મજા આવી છે. બાકી હવે અત્યારે થોડુંક લેટ થાય છે એટલે નીકળવું પડે એમ છે. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એકવાર કોમેન્ટ કરી દેજો. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય સોમનાથ, જય દ્વારકાથી. જય દ્વારકા.